અમારા ઘર પાસે એક ભંડારો હતો, તો અમે અમારી દેરાણી જેઠાણી સાથે ફોટો પડાવ્યો હતો. તો મેં છે ને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી હતી. તો એ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને એમાં છે ને એક ગામમાં રહેતો છોકરો છે મહેશ નામ કરીને, એ છોકરાએ મહેશ પરમાર કરીને છોકરો છે એને છે ને ઇન્સ્ટા પર એવી કમેન્ટ કરી. પહેલાં તો એને ગંદી ગાળ લખી, પછી કે છે લોકેશન મોકલ્યું. એ અમે મેસેજ જોયો એટલે એને તૈયારીમાં ડિલીટ કરી દીધો એ મેસેજ. પછી એને 1000, 2000, 3000 ને 4000 ને 5000 એને અમે 5 લેડીઝ હતી ને એને બધાને એને પૈસા મોકલ્યા કે આટલા પૈસા તમે લો છો એમ. આટલું એને ખરાબ કર્યું. પછી અમે પોલીસ સ્ટેશન આવ્યા. પોલીસ સ્ટેશન આવીને અમે એવું કીધું કે સાહેબ આ અમને અમારી સાથે આવું થયું છે. પોલીસવાળાએ લીધું, પોલીસવાળાએ અરજી પણ લખી. પછી અમે 2 કલાક બેસ્યા. પછી અમે એવું કીધું સાહેબ હજુ આરોપી નથી આવ્યો, એ નોકરી છે, એ 5 વાગે છૂટશે. તો પણ અમે વેઇટ કર્યો 5 વાગ્યા સુધી. 5 વાગ્યા પછી સાહેબ આરોપી મારી સામે 2 ગાડી લઈને એક્ટિવા પર અહીંયાથી રોડ ક્રોસ કરતો તો મેં જોઈ ગઈ. તો મેં અંદર દોડતા સરને એવું કીધું સર આરોપી તો જાય છે, તો હવે સર અમે બેસી જ રહીએ આવી રાહ જોઈને. તો પોલીસવાળા એવું બોલ્યા કે બેન એટલું બધું લાગતું હોય તો તમે જઈને લઈ આવો. કે સાહેબ અમારા પર અમારો ઝઘડો હતો તો તમે એમના ઘરે જઈને કેમ કકરાટ કર્યો? તો સર તમે એ 3 જેન્ટ્સને લોકઅપમાં કરજો, એ તમારી જવાબદારી. તો સાહેબ મને કહે છે વાંદરી જેવી તને એટલું લાગતું હોય તો તું કરી લે.